અને હવે વાત કરીશું અમરેલીની તો અમરેલી જિલ્લાના બાબરા શહેરના માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસની મબલખ આવક નોંધાઈ છે। તાજેતરમાં યાર્ડમાં 17 થી 18,000 મણ કપાસ આવી હતી। ખેડૂતોને 1,250 થી 1,650 રૂપિયા પ્રતિ મણના ભાવ મળ્યા છે। દિવાળીના તહેવારોને લઈને ખેડૂતો પૈસાની જરૂરિયાતને કારણે વધુ કપાસ વેચવા યાર્ડમાં કપાસની આવક વધેલી છે। કપાસમાં ભેજ અને સ્ટોરેજની સુવિધાઓની અછત હોવાના કારણે કપાસ યાર્ડમાં જ સંગ્રહિત થતી જોવા મળેલી છે। બાબરા માર્કેટ યાર્ડમાં કપાસની આવકમાં વધારો જોવા મળેલ છે। 17 થી 18,000 મણ કપાસની આવક અને બાબરા યાર્ડમાં થવા પામેલ છે। કપાસના ભાવ 1250 થી લઈને 1650 રૂપિયા સુધીના ઊંચા ભાવ જોવા મળ્યા છે। આવક વધવાનું મુખ્ય કારણ અત્યારે એ છે દિવાળીના તહેવારો નજીક આવતા હોય, ખેડૂતોને નાણાંની જરૂરિયાત હોય અને ભાગ્યાઓને પણ એના પૈસા ચૂકવવાના હોય, તો એટલા માટે અત્યારે થોડુંક આવકનું પ્રમાણ વધ્યું છે। અને બીજા નંબરમાં કે અત્યારે જેમ તાજો ઉતરેલો કપાસ હોય એ થોડો ભેજવાળો હોય, ખેડૂત ઘરમાં સ્ટોરેજ ન કરી શકે એમ હોય, જેથી કપાસ વેચવા માટે એને ફરજિયાત યાર્ડમાં લાવવો પડે છે। તેની હિસાબે આવક બાબરા માર્કેટ યાર્ડમાં કપાસની આવકમાં વધારો